તાપી જિલ્લામાં ગત 5મી એપ્રિલના રોજ નિઝર અમદાવાદ બસમાં થયેલા ગોઝારા અકસ્માતમાં 33 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી। આ ગોઝારા અકસ્માતની તપાસમાં બસ ચાલકની ભૂલ સહિત સાંકડા પુલ પર પણ જવાબદાર હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। વારંવાર થતા આવા અકસ્માતોમાં નિર્દોષ મુસાફરો તંત્રની લારિયાવાડીને પગલે જીવ ગુમાવે છે। તાપી જિલ્લાની વાત કરીએ તો જિલ્લાભરમાં આવા 25 જેટલા નબળા પુલો છે, જેને કારણે હજુ મોટા અકસ્માત સર્જાય તેવી શક્યતા છે। તાપી જિલ્લાના વ્યારા કાટગઢ ગામેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર 5મી એપ્રિલના રોજ થયેલ અકસ્માત બાદ સફાળે જાગેલા રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા જ્યાં અકસ્માત સર્જાયો હતો તે સાંકડા અને નબળા પુલ પર ભયસૂચક બોર્ડ અને ગતિરોધક બનાવી દેવામાં આવ્યા છે અને તંત્રની નબળી કામગીરી પર ઢાંક પીછોડો કરવાની કોશિશ થઈ રહી છે। પરંતુ તાપી જિલ્લામાં આવા 25 જેટલા નદી નાળા પર પુલો આવેલા છે જે અતિ સાંકડા હોવાની સાથે જર્જરિત થઈ ગયા છે, જેને લઈ જિલ્લાવાસીઓની ચિંતામાં વધારો થયો છે। જ્યારે લાખો લોકો રોજ સવારથી સાંજ સુધી એસટી બસમાં મુસાફરી કરતા હોય ત્યારે આવા લોકોની સલામતીના પ્રશ્નને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા આવા પુલોને પહોળા કરવાની કામગીરી કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે। 5મી એપ્રિલે તાપી જિલ્લામાં થયેલ બસના ગોઝારા અકસ્માતના કારણમાં એક કારણ સાંકડો અને જર્જરિત પુલ પણ છે અને આ કારણે જ બસ ચાલકે કદાચ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હોવાનું જાણવા મળે છે। આ વાત જિલ્લાના માર્ગ મકાન વિભાગના અધિકારીને કરતા તેમણે ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે આવા સાંકડા અને નબળા પુલો જિલ્લામાં 25 જેટલા છે અને તે બાબતની લેખિત દરખાસ્ત અમે છેલ્લા 1 વર્ષથી વિભાગને આપેલી છે। તાપી જિલ્લામાં જેટલા પણ વ્યારા અને ડોલવણ તાલુકા થઈને આશરે વ્યારા સોનગઢ ડોલવણ થઈને 5 જેટલા સાંકડા પુલો છે જે અને ઉચ્છલ નિઝર રોડ ઉપર બીજા 20 જેટલા સ્ટ્રક્ચરો છે જેની પહોળો કરવાની દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરેલી છે, જે મંજૂર થઈ હતી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવામાં આવશે। સુરત ડિવિઝનના વિભાગીય એસટી નિયામક અને તેમની ટીમ દ્વારા તપાસ દરમિયાન બસના ચાલકની ગંભીર ભૂલની સાથે પુલ સાંકડો અને જર્જરિત હોવાનું પણ એક કારણ જોવા મળ્યું છે। બીજી તરફ આ અંગે જિલ્લાના માર્ગ મકાન વિભાગ દ્વારા છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી વારંવાર ઉપરી લેવલે પુલના નવીનીકરણ અર્થે રજૂઆત કરવામાં આવી છે। ધવલ દરબાર, GSTV, તાપી।